આગળ વાત કરીએ દેશભરમાં જેઈઈની એડવાન્સ એક્ઝામનું આયોજન કરવામાં આવ્યું છે એટલે કે એક્ઝામ યોજાઈ છે દેશભરમાં 2.20 લાખ વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે જેમાં જેઈઈ મેઇન પરીક્ષા પાસ કરનાર ગુજરાતના 10,000 વિદ્યાર્થીઓ પણ આ પરીક્ષા આપી રહ્યા છે તો એક પેપર પૂરું થઈ ચૂક્યું છે અને જે બીજું પેપર છે તે પણ શરૂ થશે તો જે તૈયારીઓ કરી હતી વિદ્યાર્થીઓ જે પરીક્ષાર્થીઓ તે પરીક્ષાર્થીઓને આજે કઈ કસોટી છે તે લેવાઈ રહી છે। આ અંગે વધુ માહિતી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા હિમાંશુ બોરા। હિમાંશુ, જે પ્રકારે જેઈઈની જે દેશભરમાં પરીક્ષા લેવામાં આવી રહી છે પરીક્ષાર્થીઓનું શું કહેવું છે, જે પ્રકારે આજે પરીક્ષા છે શું તૈયારીઓ રહી છે તેમની? ચોક્કસમાં વિદ્યાર્થીઓ તમને જણાવી દઉં તો આજે કહી શકાય કે જેઈઈની એક્ઝામ થઈ રહી છે ત્યારે એક પરીક્ષા ખરી તે પતી ગઈ છે। આપણી સાથે જે પરીક્ષાર્થીઓ ખરા તે જ છે તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। તમારું નામ કહેજો મને। મારું નામ મિહિર પંચાલ છે। મિહિર, શું કહેશો જે પરીક્ષા રહી છે આજે પહેલું પેપર કેવું હતું અને કેવું રહ્યું? પેપર તો મીડિયમ ક્લાસનું હતું પણ એમાં મેથ્સ ઇઝી હતું, કેમિસ્ટ્રી અને ફિઝિક્સ લેવલનું કહી શકાય એમ છે। પ્રયત્ન કરીશું। મને તમારો પરિચય આપજો। નિલય મારું નામ। નિલય, શું કહેશો કે જે પરીક્ષામાં જે વ્યવસ્થા ખરી ક્યાંક ને ક્યાંક ઘડિયાળ નથી અને જે ટાઈમ કન્ઝ્યુમિંગ ખરું ટાઈમ કન્ઝ્યુમિંગ બહુ હતું, શું ફરિયાદો રહી હતી? ઘડિયાળ 2 કલાક જેવા પછી મુકાણી હતી। ટાઈમ મીન્સ વારે વારે પૂછવો પડતો હતો એટલે એ થોડુંક લેક ઓફ 26,000 પોસ્ટ છે અને તમે કહી શકાય કે 2.5 લાખ લોકોની આસપાસ લોકો પરીક્ષા આપી રહ્યા છે। કેટલું કપરું છે અને શું પરિણામ રહેશે, કેટલી અપેક્ષા છે? અઘરું તો બહુ છે એટલે અત્યારે કંઈ કહી શકાય એમ નથી, હવે જોઈએ। તમે દેખી રહ્યા છો કે કહી શકાય કે એક પરીક્ષા પતી ગઈ છે, બીજી પરીક્ષા હમણાં 1 વાગે ચાલુ થશે। વિદ્યાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક આશા છે કારણ કે કહી શકાય કે જે કહી શકાય મેથ્સ ખરું મેથ્સ કહી શકાય થોડું અઘરું હતું અને અન્ય વિષયો ખરા તે ઇઝી હતા, પરંતુ કહી શકાય કે અપેક્ષા ખરી એ અપેક્ષા હજી પણ વિદ્યાર્થીઓની બરકરાર છે। ગુજરાતનું પ્રતિનિધિત્વ કરનારા કહી શકાય કે 10,000 વિદ્યાર્થીઓ ખરા તે ચોક્કસ કહી શકાય કે ક્યાંક ને ક્યાંક અપેક્ષા લઈને બેઠા છે કે આવનારા દિવસોમાં જે પરિણામ આવશે 11મી તારીખે તેમાં ક્યાંક ને ક્યાંક તેમનું ઉજ્જવળ ભવિષ્ય લઈને આવશે। બિલકુલ હિમાંશુ, આભાર તમામ માહિતી બદલ। તો પરીક્ષાર્થીઓ જે કહી રહ્યા છે કે જે વ્યવસ્થા ખાસ હોવી જોઈએ તે નહોતી પરીક્ષા કેન્દ્રને લઈને, જે ખાસ અમદાવાદના